વડોદરા રેલવે સ્ટેશન પાસે આવેલા પંડ્યા બ્રિજ પાસે આજે સવારના પેટ્રોલ ભરેલા ટ્રેનના વેગનમાં આગ ફાટી નીકળતા આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. આગની ઘટનાની જાણ તુરંત જ ફાયરને કરવામાં આવી હતી, જેથી તુરંત જ વડીવાડી, દાંડિયા બજાર અને TP13 ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને તુરંત જ હાઈ ટેન્શન લાઇનનો પાવર બંધ કરાવ્યો હતો તથા આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરાઈ હતી. ભારે જહેમત બાદ આગને કાબૂમાં આવી હતી. આગ ઉપર કાબૂ મેળવી લીધા બાદ સવારના 6:55 ગાડી રવાના કરાઈ હતી. હાઈ ટેન્શન લાઇન પોલ નંબર 396 થી 396-39 વચ્ચે ટ્રેનના વેગનમાં આગ લાગી હતી. ઘટનાને લઈને રેલવે અધિકારીઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા. RPF, GRPનો સ્ટાફ પણ સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો. આ સમયે વેગનની બાજુમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી વડોદરા રેલવે પોલીસે યુવકના મૃતદેહને PM અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે યુવકે શર્ટ ઉતારીને ટ્રેનના વેગનમાં ચડી ગયો હતો અને જીવંત વીજ વાયરને પકડી લેતા તે ભડતું થઈ ગયો હતો અને ટ્રેનના વેગનમાં આગ ફાટી નીકળી હતી.